નમસ્તે મિત્રો, ઈપીએફઓના સભ્યો માટે એક ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે. ઈપીએફઓ માટે ઘણા અગત્યના ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારો તમને સીધો જ લાભ કરશે. તો ચાલો જોઈએ શું છે આ ફેરફારો. કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાએ આશરે 70 મિલિયન સબસ્ક્રાઇબર માટે મહત્વપૂર્ણ પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આ ફેરફારો અપ્રુવલ્સ માટેનો સમય ઓછો કરવા અને માનવ હસ્તક્ષેપ ઘટાડવા માટે કરવામાં આવ્યા છે, જેથી ગ્રાહકો માટે તેમની નિવૃત્તિ સમયની બચત મેળવવી વધુ સરળ બને. કેન્દ્રીય શ્રમ પ્રધાન મનસુખ માંડવિયાના જણાવ્યા અનુસાર આ અપડેટ્સ ઈપીએફઓના ગ્રાહકો માટે વધારે સરળતા પ્રદાન કરશે. ઈપીએફઓ પોર્ટલ પર હવે સ્વશુદ્ધિની સુવિધા ઉપલબ્ધ છે. ઈપીએફઓ પોર્ટલ હવે કર્મચારીઓને તેમની વ્યક્તિગત વિગતોમાં થયેલી ભૂલોને આપમેળે સુધારવાની સુવિધા આપે છે. તેઓના નામ, જન્મ તારીખ, લિંગ, નાગરિકત્વ અને અન્ય માહિતીમાં થયેલી ભૂલો એમ્પ્લોયર અથવા ઈપીએફઓની મંજૂરી વિના સુધારી શકાશે. આધાર સંલગ્ન એકાઉન્ટ ધારકો હવે પોતાના એકાઉન્ટમાં ફેરફાર તેમના કંપનીના એચઆર વિભાગની મંજૂરી વિના કરી શકશે, એમ મંત્રીશ્રીએ જણાવ્યું. ઈપીએફ ટ્રાન્સફર હવે સરળ અને ઝડપી બનશે. યુનિવર્સલ અકાઉન્ટ નંબર યુએએન આધાર સાથે જોડાયેલ ઈપીએફ સભ્યો હવે તેમની ટ્રાન્સફર ક્લેમ્સ ઓનલાઈન ફાઇલ કરી શકે છે. આ માટે ફક્ત તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલા ઓટીપીનો ઉપયોગ કરવો પડશે અને એને આધારે ક્લેમ ફાઇલ કરી શકાશે. કોઈ નોકરીદાતાની મંજૂરી જરૂરી નથી. આ નવી પ્રક્રિયાના કારણે સભ્ય પ્રોફાઇલ અને કેવાયસી સંબંધિત ફરિયાદો ઓછી થશે, જે હાલમાં ઈપીએફઓને મળતી કુલ ફરિયાદોમાંથી લગભગ 27% છે. પીએફ ટ્રાન્સફર પ્રક્રિયાને ઝડપી બનાવવાનો નિર્ણય. નોકરી બદલવા પર પીએફ ટ્રાન્સફર પ્રોસેસમાં વિલંબ થતો હતો. અત્યાર સુધીમાં નોકરીદાતાને ટ્રાન્સફર વિનંતી ઈપીએફઓને મોકલવા માટે 12 થી 13 દિવસ લાગતા હતા, પરંતુ નવા સુધારા પછી ઈ-કેવાયસી સાથે પૂરેપૂરી રીતે સુસંગત ખાતા ધરાવતા ઈપીએફ ખાતા ધારકો તેમની ટ્રાન્સફર વિનંતી ઈપીએફઓ સાથે સીધી જ ઓનલાઈન ફાઇલ કરી શકશે, જેમાં આધાર ઓટીપીનો ઉપયોગ થશે અને નોકરીદાતાની મંજૂરીની જરૂર નહીં હોય. ભૂલવશ થયેલી ભૂલોની સુધારણા હવે સરળ બનશે. આથી કર્મચારીઓના નામ, પિતા અથવા પતિનું નામ, વૈવાહિક સ્થિતિ, નાગરિકત્વ અને સેવામાં સંબંધિત માહિતીમાં નોકરીદાતાના ભૂલોથી સર્જાયેલી મુશ્કેલી હવે ઓછી થશે. મંત્રીશ્રીએ જણાવ્યું કે ઈપીએફઓ 3.0 લાગુ પડ્યા પછી ઈપીએફઓનું સિસ્ટમ બેન્કિંગ સિસ્ટમ સાથે સરખામણીમાં વધુ સુઘડ અને સભ્યો માટે લાભદાયક બની જશે. આ માહિતી અમને ડીએનએ ઇન્ડિયા તરફથી મળેલી છે, એ હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. મિત્રો, આવી જ અન્ય માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.